નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત આ ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, એક પ્રચલિત કહેવત છે કે જેવું વાવો તેવું લણો. આપણા પશુપાલન વ્યવસાયમાં પણ કંઈક આવું જ છે. જેટલો પશુ આહાર ખવડાવો એ પ્રમાણે દૂધ ઉત્પાદન મેળવો. તમને ખબર છે કે જે પશુ આહાર છે તેનું કુલ આપણા પશુ વ્યવસાયના ખર્ચની અંદર 60 થી 70% ઓછામાં ઓછો ભારત પડે છે. દરેક પશુ જે દૂધ આપે છે એના અલગ અલગ તબક્કા હોય છે, અને આથી આ જે તે તબક્કામાં જે આપણે આહાર આપીએ છીએ એ કેટલું એનું વ્યવસ્થાપન કરવું એ ખૂબ જરૂરી છે. તો આજે આપણે આ જરૂરી અગત્યના વિષય ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં વિષય નિષ્ણાત તરીકે ડોક્ટર નલિયાપરા સાહેબ છે. ડોક્ટર નલિયાપરા સાહેબ આપણા પશુ વિજ્ઞાન કેન્દ્ર મુન્દ્રા ખાતે અત્યારે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શ્રી ડોક્ટર નલિયાપરા સાહેબ. નમસ્તે સાહેબ. સ્લાઇડ કમ્પ્લીટલી વિઝિબલ છે હવે? યસ સર, પ્રોસીડ પ્લીઝ. નમસ્કાર પશુપાલક મિત્રો. જેમ સાહેબે વાત કરી કે જે પશુ આહાર છે એ પશુપાલનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, અને જે પણ પશુ ઉત્પાદનને લગતો ખર્ચ થતો હોય એમાં 70% જેટલો ફાળો છે એ પશુ આહારનો હોય છે. પણ આજે આપણે જાણીશું દૂધ ઉત્પાદનના વિવિધ તબક્કામાં પશુ આહારનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ. તો સૌથી પહેલા ક્યારેય પણ જે પણ લોકોને ડેરી બિઝનેસ અથવા તો દૂધનો ધંધો જે કરવો હોય તો એમાં 3 પાસા ખૂબ જ મહત્વના ભાગ ભજવતો હોય છે. એક તો ઓલાદ, કઈ રીતની આપણે ઓલાદની પસંદગી કરવી. તો જે પણ પશુઓની આનુવંશિક ક્ષમતા અથવા તો દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા જેટલી વધારે હોય એવા પશુઓ આપણે પસંદ કરવા જોઈએ. બીજી વસ્તુ, પશુ પોષણ. પશુ પોષણ ખૂબ જ મહત્વનો ઘટક છે, અને આગળના આખા પ્રેઝન્ટેશનમાં આપણે એના વિશે જ વિસ્તૃત ચર્ચા કરીશું. અને ત્રીજું મહત્વની વસ્તુ છે પશુની જાળવણી, એનો રખરખાવ અને પશુનું સ્વાસ્થ્ય. હવે જ્યારે પોષણની વાત કરીએ તો પોષણમાં મુખ્યત્વે 6 ઘટકો રહેલા હોય છે, અને સૌથી મુખ્ય ઘટક છે એ છે પાણી. કેમ કે આપણને ખબર છે કે જિંદગી છે તો એમાં મતલબ સૌથી વધારે કોઈ ઘટક અગત્યનું પરિબળ ભાગ ભજવતું હોય તો એ છે પાણી. તેવી જ રીતે પશુના આહારમાં અને પશુના શરીરમાં પણ પાણીનું ખૂબ જ મહત્વ છે. હવે નોર્મલી પશુને પાણી કેટલું જરૂર પડતી હોય, તો નોર્મલી કોઈ પણ પશુનું જેનો વજન અંદાજે 400 થી 450 કિલો હોય તો એને એના નિભાવ માટે 35 થી 40 લીટર જેટલી દૈનિક પાણીની જરૂરિયાત હોય. આ ઉપરાંત પ્રતિ લીટર મિલ્ક પ્રોડક્શન અથવા તો દૂધ ઉત્પાદન, પ્રતિ લીટર દૂધ ઉત્પાદન 3 લીટર જેટલા પાણીની આવશ્યકતા હોય છે. જો આપણું પશુ દિવસમાં 10 લીટર જેટલું દૂધ ઉત્પાદન કરતું હોય તો 30 લીટર પાણી એના દૂધ ઉત્પાદન માટે, અને આ ઉપરાંત 30 થી 40 લીટર જેટલું પાણી એના નિભાવ માટે. આમ કરી અને કુલ 60 થી 70 લીટર જેટલા પાણીની પશુને દૈનિક જરૂરિયાત હોય છે. હવે ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે દિવસમાં 1 અથવા તો 2 વખત જ પશુઓને પાણી આપતા હોય છે. તો જ્યારે 1 અથવા 2 વખત પશુને પાણી આપવામાં આવે છે તો પશુને જે 60 થી 70 લીટર જેટલા પાણીની જરૂરિયાત છે, તો એટલી મોટી ક્વોન્ટિટીમાં, એટલા મોટા જથ્થામાં પશુ છે એ પૂરતા પ્રમાણમાં પાણી પી શકતું નથી. એટલે વૈજ્ઞાનિકોના સુઝાવ મુજબ આપણે પશુની સામે 24 કલાક પાણી ઉપલબ્ધ રાખવું જોઈએ, જેથી કરીને પશુને જ્યારે મન થાય ત્યારે તે પાણી પી શકે છે. જો આવી સગવડ આપણે ઉપલબ્ધ ના કરાવી શકીએ તો દિવસ દરમિયાન આપણે પશુને 4 થી 5 વખત જેટલું પાણી આપવું જોઈએ. જે પશુપાલક મિત્રો 1 અથવા 2 વખત પાણી આપતા હશે અને તો તમે 3-4 વખત પાણી આપવાનું શરૂ કરશો તો તમારા પશુ છે એ 3-4 વખત પાણી નહીં પીવે. કેમ? કેમ કે પશુઓને 3-4 વખત પાણી પીવાની આદત જ નથી હોતી. તો ખાસ કરીને તમારે એ ધ્યાન રાખવાનું છે કે 1 મહિનો સુધી કન્ટિન્યુ તમે 4 વખત 5 વખત પાણી આપવાનું શરૂ કરશો તો ધીરે ધીરે પશુઓને આદત લાગશે અને પાણી પીવા લાગશે. આ ઉપરાંત બીજું મહત્વનું જે ઘટક છે એ છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટથી ઉર્જા મળે, તો એનો મુખ્ય ઘટક છે ગ્લુકોઝ. ત્રીજું મહત્વનું જે પોષક તત્વ છે એ છે પ્રોટીન. ચોથું મહત્વનું પોષક તત્વ છે ફેટ. પાંચમું છે ખનિજ, અને છઠ્ઠું છે વિટામિન્સ. કોઈ પણ પૃથ્વી પર જેટલા પણ જીવો રહેલા છે એ બધા જ જીવોને જીવવા માટે, પોતાનું કામ કરવા માટે, ગ્રોથ માટે આ બધા જ આ 6 પોષક તત્વોની જરૂરત પડતી હોય છે. અને આ બધા, આને આપણે જ જાણીએ છીએ કે દૂધને સંપૂર્ણ આહાર તરીકે ઓળખવામાં આવે છે. તો જ્યારે દૂધ ઉત્પાદન આપણે વધારવું હોય તો આ 6 પોષક તત્વો પશુને મળે તો જ પશુ વધારે દૂધ ઉત્પાદન આપી શકે. ઉપરાંત પાણી એક એવી વસ્તુ છે કે આપણે પણ સૌ જાણીએ છીએ કે દૂધમાં
85 થી 87% જેટલું પાણીનો જ ભાગ રહેલો હોય છે. એ વાત અલગ છે કે એટલા માટે ખાસ કરી અને પશુઓને છે એ પાણી વધારે આપવું ખૂબ જરૂરી છે, જેથી કરીને દૂધ ઉત્પાદન વધારી શકીએ. જે પશુઓને 24 કલાક પાણીની ઉપલબ્ધ રહેતું હોય એ પશુ સામાન્ય રીતે બીજા પશુઓ કરતા 1.5 થી 1.5 લીટર દૂધ વધારે જ આપતા હોય છે. હવે આપણે વાત કરીએ થંબ રૂલ મેથડની. ક્યારેય પણ કોઈ પણ આપણને ઘણું બધું નોલેજ ના હોય તો એ આ એક થંબ રૂલ મેથડ છે કે પશુને કેટલો દિવસ દરમિયાન ખોરાક આપવો જોઈએ. તો સામાન્ય રીતે આપણે જાણીએ કે નોર્મલ જે આપણા ઘરે ગીર ગાય, કાંકરેજ ગાય જે હોય એનું વજન છે એ 400 થી 450 કિલો આસપાસ હોય. તો એના ટોટલ વજન જે હોય પશુના શરીરનું એના 3% જેટલા પશુઓને શુષ્ક પદાર્થની જરૂર રહેતી હોય છે. તો જેટલા પણ પશુને એટલા માટે કે 400 કિલો વજનની ગાયને અંદાજે 12 કિલો જેટલા ડ્રાય મેટર એટલે કે શુષ્ક પદાર્થની જરૂર હોય. હવે જે 12 કિલો જે ખોરાક છે એ 12 કિલોમાંથી જે 3 ભાગમાં વેચવામાં આવે તો 2 ભાગ છે એ ચારાના અને 1 ભાગ છે એ દાણનો આપવામાં આવે. એટલે કે પશુઓને દિવસ દરમિયાન 8 કિલો જેટલો ચારો અને 4 કિલો જેટલો દાણ છે એ શુષ્ક પદાર્થના રૂપમાં મળવું જોઈએ. હવે જે 8 કિલો પશુઓને ચારો આપવામાં આવતો હોય એ 8 કિલોમાં અગેન 2.5 થી 3 કિલો જેટલો લીલો ચારો અને 5 થી 6 કિલો જેટલો સૂકો ચારો પશુઓને આપવામાં આવતો હોય છે. અને જે લીલો ચારો પશુને આપવામાં આવે છે એમાં પણ જો આપણી પાસે કઠોળ વર્ગ અને ધાન્ય વર્ગ બંને ચારા ઉપલબ્ધ હોય તો પણ આપણે 1.5 થી 2 કિલો જેટલો ધાન્ય વર્ગનો ચારો અને 1 કિલો જેટલો કઠોળ વર્ગનો ચારો આપવો જોઈએ. હવે આ જે બધી ક્વોન્ટિટી છે એ ડ્રાય પદાર્થ મતલબ કે જે પણ ચારામાં પાણીનું માત્રા 0% હોય એ ક્વોન્ટિટીની વાત થઈ. પરંતુ એકચ્યુઅલ ક્વોન્ટિટીમાં આપણે રાખીએ તો થંબ રૂલ પ્રમાણે પશુઓને 4.5 કિલો જેટલું દાણ, 13 કિલો જેટલો લીલો ચારો અને 6 કિલો જેટલો સૂકા ચારાની જરૂરત પડતી હોય છે. અને જો આપણી પાસે ધાન્ય વર્ગ અને કઠોળ વર્ગ બંને ચારા ઉપલબ્ધ હોય તો 8.5 થી 10 કિલો જેટલો પશુને ધાન્ય વર્ગનો લીલો ચારો જેમ કે મકાઈ, જુવાર, બાજરી આ આપવું જોઈએ. અને કઠોળ વર્ગનો લીલો ચારો એ 4.5 થી 5 કિલો જેટલો પશુઓને આપી શકાય. એમાં મુખ્યત્વે રજકો અને બરસીમનો સમાવેશ થતો હોય છે. હવે આપણે વાત કરીએ દૂધ ઉત્પાદનના વિવિધ તબક્કાઓ વિશે. તો પશુપાલક મિત્રો આપણને ખ્યાલ જ છે કે પશુઓનું જ્યારે વિયાણ થાય ત્યારથી પશુ સરેરાશ 10 મહિના સુધી દૂધ ઉત્પાદન કરવું જોઈએ. જો આપણા ઘરે જે પશુ રાખેલું છે અને એ વિયાણ બાદ 10 મહિના સુધી દૂધ ઉત્પાદન નથી કરતું તો આપણે કંઈક જગ્યાએ કચાશ અનુભવીએ છીએ અથવા તો પશુઓને જરૂરત પ્રમાણે પશુઓની માવજત કરતા નથી, જેથી કરીને આપણા પશુ છે એ 7 થી 8 મહિના સુધી દૂધ આપી અને વસુકી જાય છે. તો વ્યવસ્થિત આહાર વ્યવસ્થાપન કરવાથી લાંબા ગાળા સુધી પશુ છે એ દૂધ આપે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજો છે એ ઘણી વખત આપણને કહેતા હોય કે આપણા ઘરે ગાય બાંધેલી હોય તો એનું દર વર્ષે એકવાર વિયાણ થવું જોઈએ. તો એ પણ વૈજ્ઞાનિક રીતે પણ 2 વિયાણ વચ્ચેનું જે આઈડિયલ જે અંતર છે, 2 સમયગાળો છે એ 1 વર્ષનો હોવો જોઈએ. 1 વર્ષથી જો પશુઓના 2 વિયાણ વચ્ચેનો ગાળો 1 વર્ષથી વધારે લાગે, 12 મહિનાની જગ્યાએ 13 મહિના 14 મહિના લાગવા લાગે તો ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ અને એ ભૂલમાં સુધારો કરી આપણા પશુઓને સમયસર ગાભણ કરી અને દર વર્ષે 1 વિયાણ લેવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે પશુ વિયાણ પછી 305 દિવસ સુધી દૂધ આપે અને જો આપણે દર વર્ષે 1 વિયાણ જોતું હોય તો વિયાણના 3 મહિનાની અંદર આપણું પશુ છે એ ગાભણ થઈ જવું જોઈએ, જેથી કરીને આપણને દર વર્ષે 1 વિયાણ મળી રહે. હવે આ જે સ્લાઇડ છે એ આખા પ્રેઝન્ટેશનની સૌથી મહત્વની સ્લાઇડ છે. અહીંયા આપણે દૂધ ઉત્પાદન ચક્ર વિશે આપણે થોડું જાણીએ. હવે અહીંયા જે લીલા કલરની જે લાઈન દેખાય છે, ગ્રીન લાઈન, એ શું ઇન્ડિકેટ કરે છે કે વિયાણ પશુનું થયું પછી ધીરે ધીરે પશુનું દૂધ ઉત્પાદન છે એ વધવા લાગે છે. અહીંયા જે ગ્રીન કલરની જે લાઈન છે એ ધીરે ધીરે ઉપર જતી જાય છે. તો એનું કારણ કે પશુ છે એ વિયાણ પછી ધીરે ધીરે દૂધ ઉત્પાદન 5 લીટર, 7 લીટર, 8 લીટર, 12 લીટર એમ દૂધ વધારતું જાય છે. અને વિયાણ પછી 1.5 થી 2 મહિના એટલે કે 45 થી 60 દિવસની વચ્ચે આપણું પશુ એ સૌથી વધારે પીક મિલ્ક પ્રોડક્શન ઉપર હોય છે. અને ત્યારબાદ થોડા સમય સુધી પશુનું દૂધ ઉત્પાદન છે એ સ્થિર રહે છે અને 4 મહિના પછી ધીરે ધીરે પશુનું દૂધ ઉત્પાદન છે એ ઘટવા લાગે છે. આની સાથે જ બીજી જે અહીંયા ઓરેન્જ કલરની જે લાઈન દેખાય છે, કેસરી કલરની લાઈન, એ શું ઇન્ડિકેટ કરે છે કે આ જ સમય દરમિયાન પશુની જે આહાર ગ્રહણ ક્ષમતા છે, તો વિયાણ જ્યારે પશુનું થતું હોય ત્યારે શારીરિક તણાવ અનુભવાય, જેમ મતલબ ડિલિવરી થાય તો ત્યારે મતલબ માતાઓ બહેનોમાં પણ જે આપણે સારી રીતનો ઘી વાળો ખોરાક ખવડાવતા હોય એવી જ રીતે પશુમાં પણ જ્યારે કાવિંગ થાય ત્યારે આપણે
સારી ઉત્તમ ક્વોલિટી વાળો ચારો પશુને ખવડાવવો જોઈએ. પરંતુ પશુની શારીરિક ક્ષમતા જે ફિઝિયોલોજીકલ સ્ટ્રેસમાં હોય છે, જેથી કરી અને પશુનું આહાર ગ્રહણ કરવાની જે ક્ષમતા હોય છે એ ઘણી ઓછી હોય છે. તો આથી કરી અને આપણે ઊંચી ગુણવત્તાવાળો જેમ કે દાણ અને અનાજ જે છે એ વધારે માત્રામાં આપવું જોઈએ, અને જેથી કરી અને ઓછી ક્વોન્ટિટીમાં એટલે કે ઓછા ખોરાકમાં પશુને પૂરતા પોષક તત્વ મળતા રહે. અને જો આવું ના થાય તો અહીંયા જે એક લાલ કલરની જે ડોટેડ લાઈન છે એ શું ઇન્ડિકેટ કરે છે કે વિયાણ પછી પશુનું વજન છે એ ધીરે ધીરે ઘટવા લાગે છે. કેમ કે પશુને જે ખોરાક ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી હોવાથી પશુ ઓછો ખોરાક ખાઈ શકે છે, અને જેથી કરીને પશુના શરીરમાં જે ચરબી અને પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે એ પ્રોટીન અને ચરબી છે એ દૂધ ઉત્પાદનમાં ટ્રાન્સફર થાય છે, અને જેથી કરી અને પશુની વજન છે એ ઘટવા લાગે છે. હવે અહીંયા આપણે વાત કરીએ પ્રથમ તબક્કા દરમિયાન શું થતું હોય છે. તો પ્રથમ તબક્કા દરમિયાન પશુનું દૂધ ઉત્પાદન જેવી રીતે વધવા લાગે તો આ તબક્કા દરમિયાન પશુના દૂધ ઉત્પાદન કરવા માટે પોષક તત્વો ક્યાંથી મળે? તો કે સૌથી પહેલા તો ખોરાકમાંથી. પશુઓ જે ખોરાક ગ્રહણ કરે એમાંથી પોષક તત્વો દૂધ ઉત્પાદન દૂધમાં આવતા હોય છે, અને આ સાથે સાથે પશુ પોતાના શરીરમાં જે જમા કરેલી ચરબી અને પ્રોટીન છે એને પણ દૂધ ઉત્પાદન તરફ ટ્રાન્સફર કરતા હોય છે. હવે આ સમય દરમિયાન શું થાય કે પશુઓનું જ્યારે વિયાણ થવાનું હોય એ સમયે આપણે પશુને નિહાળીએ તો ત્યારે પશુઓના હાડકા અથવા તો પાસળી છે એ દેખાતી નથી હોતી. પરંતુ જેમ વિયાણનો સમય 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિનાનો સમય પસાર થવા લાગે એવી જ રીતે પશુઓના આપણને હાડકા અને પાસળી દેખાવા લાગે છે. આ શું સૂચવે છે કે પશુને એના જે પોષક તત્વની જેટલી જરૂરિયાત હોય છે એટલા પોષક તત્વો પશુ ને મળતા નથી, અથવા તો પશુ ખાઈ નથી શકતું, અને જેથી કરી અને પશુ છે એ નબળું પડતું જાય છે. જો આમાં વધારે માત્રામાં જો પશુ નબળું પડી જાય તો ત્યારે પશુઓને કીટોસિસ નામનો ગંભીર રોગ થતો હોય છે. હવે વિયાણ દરમિયાન શા માટે મતલબ આપણે વધારે કાળજી રાખવી જોઈએ? તો વિયાણ દરમિયાન એક વૈજ્ઞાનિક સર્વે અનુસાર એવું જાણવા મળ્યું છે કે જો આપણું પશુ જે પીક મિલ્ક પ્રોડક્શન છે કે જે 45 થી 60 દિવસનો જે સમયગાળો છે એ દરમિયાન જો આપણું પશુ માત્ર દિવસ દરમિયાન 1 લીટર વધારે દૂધ આપતું હોય તો આખા વેતર દરમિયાન આપણને 200 લીટર જેટલું વધારાનું દૂધ મળે છે. તો જે આપણને ઘણું જ બધું મતલબ લાભદાયક છે. આ ઉપરાંત પશુનું ખોરાક ઘટવાથી આપણે ઓછી માત્રામાં વધારે પોષક તત્વો પશુઓને મળી રહે એની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. અને શરૂઆતના તબક્કામાં જો આપણું પશુ બીમાર થઈ જાય તો ઘણું જ બધું આપણે આર્થિક નુકસાન પણ સહન કરવું પડતું હોય છે. તો જેથી કરી અને આવું બધું ના થાય એટલા માટે આપણે પશુને છે એ શરૂઆતના 3 મહિનામાં એનું આહાર વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન પશુને શું શું ખવડાવવું જોઈએ? તો આ એક ઉદાહરણ તરીકે પશુનું વજન માની લો કે 400 કિલો છે અને આપણું પશુ દિવસનું 12 લીટર દૂધ આપે છે, 12 કિલો દૂધ આપે છે, અને જેમાં ફેટની ટકાવારી છે અંદાજે 4%. હવે આવા પશુને આપણે દિવસ દરમિયાન 1 કિલો અનાજમાં ખાસ કરી અને અનાજ અથવા તો ભૂસું, ઘઉં અને મગફળી, ઘઉં અને મકાઈનું ભૂસું, અથવા તો મેઇઝ ગ્રેન અને વ્હીટ ગ્રેન કે ઘઉં અને બાજરી આપણે આપી શકીએ છીએ. મકાઈ પણ આપી શકીએ છીએ. અને ખાસ કરીને જો શક્ય હોય તો અનાજ આપવું, ભૂસા કરતા અનાજમાં વધારે માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત 5 કિલો જેટલો પશુ આહાર આપવો જોઈએ, સારી ગુણવત્તાવાળો BIS ટાઈપ 2 ફીડ, એટલે કે જેમાં 22% જેટલું પ્રોટીન અને 4% જેટલું ફેટ હોય એવો પશુ આહાર આપણે પશુને આપવો જોઈએ. અને આ જે હું ક્વોન્ટિટી કહું છું એ આખા દિવસ દરમિયાનની છે. આમાંથી તમે અડધી ક્વોન્ટિટી સવારે અને અડધી ક્વોન્ટિટી સાંજે, એટલે કે સવારે 1/2 કિલો અને સાંજે 1/2 કિલો દાણ અથવા અનાજ, પશુ આહાર જે છે એ 2.5 કિલો સવારે અને 2.5 કિલો સાંજે. ધાન્ય વર્ગનો લીલોચારો, ધાન્ય વર્ગના લીલાચારામાં જે મેં આગળ વાત કરેલી મકાઈ, નેપિયર, બાજરી, જુવાર, જે પણ ધાન્ય વર્ગનો લીલોચારો છે એ 10 થી 15 કિલો. કઠોળ વર્ગનો લીલોચારો 5 થી 8 કિલો. ઘઉં અથવા તો ડાંગરની ભૂસું અથવા પરાળી જે છે આપણે મગફળીનો પાલો જે કહીએ છીએ એ 3 થી 4 કિલો. આટલા જે પશુ આહારના જે ઘટકો છે એ આપણે આપવા જોઈએ. હવે મારે મુખ્ય વાત કરવી છે 3 મહત્વના સપ્લિમેન્ટ વિશે. આપણે સૌ જાણીએ છીએ કે ખનિજ મિશ્રણ ઘણા બધા પશુપાલકો આપે છે, જે જાણકાર છે અને જે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા હોય એ પશુપાલક મિત્રો ખનિજ મિશ્રણ આપતા હોય છે. ખનિજ મિશ્રણ છે એ કોઈ દવા નથી. પશુઓનું ઉત્પાદન જેમ વધારે લાવવું હોય, પશુને સમયસર ગરમીમાં લાવવા હોય, પશુની રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય અને અન્ય રીતે પશુને બીમાર અથવા તકલીફ ના થાય એ માટે ખાસ કરી અને પશુને મિનરલ મિક્સચર આપવું ખૂબ જ જરૂરી છે. બીજું મહત્વનું જે ઘટક છે એ છે બાયપાસ ફેટ. ઘણા પશુપાલક મિત્રો વિયાણ પછી પશુને તેલ પીવડાવતા હોય છે.
તો તેલની જગ્યાએ આ એક બાયપાસ ફેટ પણ એ પ્રકારનું તેલ જ છે, જે ખાવાનું જે તેલ હોય છે એને કેલ્શિયમના સોલ્ટ સાથે ગરમ કરી અને તેલને લિક્વિડથી ઘન સ્વરૂપમાં ફેરવી દેવામાં આવે છે અને પાવડર ગ્રેન્યુલ્સ, જેમ આપણે કપડાં ધોવાનો જે પાવડર હોય અને કણી કણીદાર, એવી જ રીતે બાયપાસ ફેટ છે એ તેલ, જે પ્રવાહી તેલ હતું એને કેલ્શિયમ સોલ્ટ સાથે ગરમ કરી અને એને ઘન પદાર્થમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે અને જે આપવું જોઈએ. અને ફેટમાં જનરલી જે કાર્બોહાઈડ્રેટ હોય એના કરતાં 2.5 ગણી વધારે તાકાત રહેલી હોય છે. તો ખાસ કરીને બાયપાસ ફેટ ખવડાવવાથી પશુની ચામડી નહીં દેખાય, ચામડી અથવા તે હાડકા જે દેખાતા હોય એ હાડકા નહીં દેખાવા લાગે. આ ઉપરાંત પશુને કિટોસિસ નહીં થાય, એ ખાસ કરીને આપણે જોવાનું છે. આ ઉપરાંત અહીંયા આપણે જોયું કે પશુઓને શરૂઆતમાં 1 કિલો જેટલું અનાજ અને 5 કિલો જેટલું દાણ આપીએ છીએ, તો આ બધાને લીધે પશુને થોડી ઘણી એસિડિટી થતી હોય છે. જે સામાન્ય રીતે એસિડિટીના લક્ષણો પશુ દેખાડતું નથી, પરંતુ પશુને જે એસિડિટી થાય તો એ અટકાવવા માટે આપણે સવારે અને સાંજે દાણની સાથે 15 થી 20 ગ્રામ ખાવાનો જે સોડા હોય, પાપડીયો ખારો, 15 થી 20 ગ્રામ સવારે અને 15 થી 20 ગ્રામ સાંજે પશુ આહાર સાથે ભેળવી અને આપણે આપી શકીએ છીએ. હવે આપણે જાણીએ કે બાયપાસ ફેટ, જે હું આગળ વાત કરતો હતો કે વિયાણના 1.5-2 મહિનાનો સમય થાય તો અહીંયા જે આ જોઈ શકાય છે તો પશુની પાસળી દેખાય છે. તો પશુની જે પાસળી દેખાય તો જેથી કરી અને પશુ છે એ નેગેટિવ એનર્જી બેલેન્સમાં જતું રહે છે. આ પશુ છે એની આનુવંશિક ક્ષમતા પ્રમાણે દૂધ ઉત્પાદન પણ નથી કરતા અને આ ઉપરાંત પશુને કિટોસિસ અને અન્ય રોગો પણ લાગવાની શક્યતા રહે છે. તો ખાસ કરીને આપણે જ્યારે બાયપાસ ફેટ આપીએ તો પશુનું જે શારીરિક જે સ્તર છે એમાં ઘણો સુધારો જોવા મળે છે. આ ઉપરાંત પશુના દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. વિયાણ પછી જે ઉર્જા અને ઉણપના કારણે થતા કિટોસિસ રોગ ની શક્યતા ઘટાડવામાં પણ બાયપાસ ફેટ મદદ કરે છે. આ ઉપરાંત વિયાણ પછી પશુ ફરીથી ગરમીમાં આવે છે અને આપણે વિયાણના 3 મહિનાની અંદર આપણે ફરીથી આપણા પશુને ગાભણ કરી શકીએ છીએ અને પશુની રોગ પ્રતિકારક સુધારવાથી પશુને બીજા પણ અન્ય રોગથી પણ પશુને આપણે દૂર રાખી શકીએ છીએ. અહીંયા જે ફોટો છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે પશુની જે કન્ડિશન છે એ ઘણી સુધરેલી જોવા મળે છે. હવે બાયપાસ ફેટનો ઉપયોગ, બરોબર, તો બાયપાસ ફેટ જનરલી પશુને સવારે અને સાંજે 50-50 ગ્રામ આપવું જોઈએ. ગાય વર્ગના પ્રાણીને 100 થી 150 ગ્રામ પ્રતિ દિવસ અને ભેંસ વર્ગના પ્રાણીને 150 થી 200 ગ્રામ પ્રતિ દિવસ બાયપાસ ફેટ આપવું જરૂરી છે. બાયપાસ ફેટ ક્યારે આપવું જોઈએ? તો વિયાણના 1 મહિના પહેલા, એટલે કે જ્યારે ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો હોય ત્યારથી લઈ અને વિયાણ પછી 3 મહિના સુધી પશુઓને બાયપાસ ફેટ છે એ ખવડાવવું જોઈએ. હવે તાજી વિયાણેલી જે ગાય છે એમાં એક ચેલેન્જ ફીડિંગનો એક કન્સેપ્ટ આવે છે. અમારી ભાષામાં એને ચેલેન્જ ફીડિંગ કહેવાય, પણ ટૂંકી રીતે હું જણાવું તો માની લ્યો કે આપણા પશુનું વિયાણ થયું અને બીજા ત્રીજા અઠવાડિયે આપણું પશુ છે એ આખા દિવસનું 10 થી 12 લીટર જેટલું દૂધ આપે છે. માનો કે 12 લીટર દૂધ આપે તો આપણે આપણા પશુને જે ખોરાક આપવાનો હોય એ 14 લીટર પ્રમાણે આપવાનો. એટલા માટે કે આપણે આપણા પશુને ચેલેન્જ કર્યું. ઘણી વખત પશુની આનુવંશિક ક્ષમતા તો હોય, પરંતુ આપણે લિમિટેડ ક્વોન્ટિટીમાં પશુઓને દાણ અને અનાજ ખવડાવતા હોય, જેથી કરીને પશુનું દૂધ ઉત્પાદન વધતું નથી. તો વિયાણના 15-20 દિવસ બીજા ત્રીજા અઠવાડિયાથી તમે પશુઓને ચેલેન્જ ફીડિંગ કરી શકો કે આપણું પશુ માની લ્યો કે 12 લીટર દૂધ ઉત્પાદન કરે છે પ્રતિ દિવસનું, તો આપણે 12 કિલો માટે જેટલા પોષક તત્વો જરૂરી હોય એના બદલે 14 કિલો માટે જેટલું દૂધ ઉત્પાદન માટે જેટલા પોષક તત્વોની જરૂર હોય એટલો ચારો અથવા તો દાણ આપવું જોઈએ. અહીંયા આપણે છે કે 10 લીટરની જગ્યાએ આપણે 4 કિલો જે દાણ આપતા હોય તો 4ની જગ્યાએ અડધો કિલો વધારી અને 4.5 કિલો જેટલું પશુને દાણ આપવું જોઈએ. અને આવું કરવાથી જો આપણા પશુનું દૂધ ઉત્પાદન વધતું હોય તો જ્યાં સુધી પશુનું દૂધ ઉત્પાદન વધે ત્યાં સુધી ધીરે ધીરે અડધો કિલો દાણની માત્રા વધારતી જવી જોઈએ. અને જ્યારે પશુનું દૂધ ઉત્પાદન સ્થિર થાય એ સમયે આપણે પશુને જે દાણની માત્રા છે એ પણ સ્થિર કરી અને રોકી દેવું જોઈએ. ત્યાં હવે આપણે વાત કરીએ બીજા તબક્કામાં. તો જ્યારે બીજા તબક્કામાં પશુને દૂધ ઉત્પાદન માટે જેટલા પોષક તત્વોની જરૂરિયાત હોય છે એ બધા જ પોષક તત્વો પશુને ખોરાકમાંથી મળે છે. આ સમય દરમિયાન પશુને પોતાના શરીરમાં જમા કરેલી ફેટ અને ચરબીનો ઉપયોગ દૂધ ઉત્પાદન માટે કરવાનો થતો હોતો નથી. આ સમયે આપણા લક્ષ્ય શું હોય છે કે પશુઓની ખોરાક ગ્રહણ ક્ષમતા સુધારો થાય, ડ્રાય મેટર ઇન્ટેક ઇમ્પ્રુવ થાય, તો જેથી કરીને પશુ વધુ માત્રામાં ખોરાક લઈ શકે છે. આ ઉપરાંત પશુનું દૂધ ઉત્પાદન ધીરે ધીરે ઓછું થતું જાય છે. એટલે આ સમય દરમિયાન આપણે પશુનું દૂધ ઉત્પાદન સ્થિર રાખવા માટે ખૂબ જ મહત્વનો છે. આ દરમિયાન આપણે આહારના ખર્ચમાં પણ થોડો ઘણો ઘટાડો જોવા મળે છે. આ દરમિયાન સૂકા અને લીલા ચારા અને દાણનો જે અનુપાત હોય છે એ 60:40 રાખવાનું, કે ટોટલ જે પશુની આહાર ગ્રહણ ક્ષમતા છે જેટલા કિલો ચારો અને દાણ આપણે ખવડાવીએ છીએ તો એમાં 60% જેટલો ચારો અને
40% જેટલો દાણનો સમાવેશ કરવો જોઈએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ટેબલમાં પશુઓનું વજન 400 કિલો આપણે માની લીધું છે અને પશુનું દૂધ ઉત્પાદન 12ની જગ્યાએ 10 લીટર જેટલું હોય અને પશુના દૂધમાં 4% જેટલા ફેટ હોય, તો ત્યારે આપણે 1 કિલો જેટલું અનાજ પશુ આહાર છે એ 5 કિલોથી ઘટાડી અને 3.5 કિલો હાઇબ્રિડ નેપિયર અને મકાઈનો જે ચારો છે, ધાન્ય વર્ગનો ચારો, એ 10 થી 15 કિલો, કઠોળ વર્ગનો જે ચારો છે એ 5 કિલો અને ડાંગર, ઘઉં અથવા તો મગફળીનું જે પરાળ અથવા તો જે પાલો છે એ આપણે 3 કિલોથી વધારી અને 5 કિલો કરવો જોઈએ. શરૂઆતના તબક્કામાં, જ્યારે પ્રથમ તબક્કામાં આપણે વાત કરેલી, તો સૂકો ચારો છે એની માત્રા ઓછી રાખવી, કેમ કે સૂકા ચારામાં પોષક તત્વો ઘણી ઓછી માત્રામાં હોય છે. તો સૂકો ચારો આપણે પશુનું જે ભૂખ સંતોષાય એટલા માટે ખાસ કરીને આપતા હોઈએ છીએ. તો આ સમય દરમિયાન 5 થી 6 કિલો જેટલો આપણે સૂકો ચારો આપવો જોઈએ અને 100 ગ્રામ જેટલું મિનરલ મિક્સચર. અને આ સમય દરમિયાન બાયપાસ ફેટ આપવાની જરૂર હોતી નથી, પરંતુ જો પશુનું દૂધ ઉત્પાદન 10 લીટર આસપાસ હોય અને દાણ વધારે આપતા હોય તો સોડા બાયકાપ પણ 30 થી 40 ગ્રામ પાપડીયો જે ખારો છે એ સવારે અને સાંજે 15 ગ્રામ પશુના ચારામાં આપણે મિક્સ કરી અને પશુને ખવડાવવો જોઈએ. હવે આપણે વાત કરીએ ત્રીજા તબક્કાની. તો પશુઓ અને ત્રીજા તબક્કામાં જે પશુઓ ખોરાક ગ્રહણ કરે છે અને ખોરાકમાં જેટલા પોષક તત્વો હોય એ દૂધ ઉત્પાદન કરવામાં, આ ઉપરાંત જે પશુના આગલા વેતર માટે તૈયાર થવા માટે ફરીથી પોતાના શરીરમાં ફેટ અને પ્રોટીનના સ્વરૂપમાં પશુ છે એ પોષક તત્વો જમા કરવા લાગે છે. આ દરમિયાન પણ આપણે ચારા અને દાણનું જે અનુપાત છે એ 70:30 રાખી શકીએ છીએ. તો ટોટલ ખોરાકના 70% જેટલો ચારો અને 30% જેટલું દાણ પશુને ખવડાવી શકીએ છીએ. આ સમય દરમિયાન અનાજ જે છે એ 1/2 કિલો જેટલું, 2 કિલો જેટલો પશુ આહાર, દાણ અથવા કઠોળ વર્ગનો જે ચારો છે એ 5 કિલો જેટલો અને ધાન્ય વર્ગનો ચારો 10 થી 15 કિલો જેટલો પશુને આપવું જોઈએ. અને જે સૂકો ચારો છે એ 7 કિલો જેટલો, અને આ ઉપરાંત 50 થી 60 ગ્રામ જેટલું ખનિજ મિશ્રણ પશુઓને ખવડાવવું જોઈએ. હવે આ એક જે ટેબલ છે આપણે ત્રણેય તબક્કા દરમિયાન પશુને કેટલો ખોરાક, દાણો, ચારો આપવો જોઈએ એનું એક આયોજન અહીંયા એક જ ટેબલમાં બધી વસ્તુ દર્શાવેલી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દાણ જે છે એ ધીરે ધીરે આપણે પશુના ખોરાકમાંથી ઘટાડતા ગયા છીએ. અને જે સૂકો ચારો છે, સૂકો ચારો શરૂઆતના પહેલા વેતરમાં, કેમ કે પોષક તત્વોની જરૂરિયાત વધારે હોય, પરંતુ સૂકા ચારામાં પોષક તત્વો ઓછી માત્રામાં હોય, એટલા માટે આપણે 3 થી 4 કિલો જેટલો સૂકો ચારો પશુઓને આપતા હોઈએ છીએ. અને જેમ વેતર આગળ વધતું જાય એમ ધીરે ધીરે આપણે પશુઓના ચારામાં સૂકા ચારાની માત્રા વધારતા જઈ શકીએ છીએ. હવે આ એક ઉદાહરણ સ્વરૂપે માનો કે કોઈ પશુ બહારથી પશુ આહાર ના ખરીદવો હોય, જે દાણ આવે છે એ બહારથી ના ખરીદવું હોય અને પોતાના ઘરે જ જો દાણ બનાવવું હોય, તો એનું એક જનરલ અહીંયા 2 ઉદાહરણ આપેલા છે. પહેલું જે ઉદાહરણ છે એ પશુને વિયાણ બાદ શરૂઆતના 3 મહિના દરમિયાન દાણ કેવું આપવું જોઈએ, તો એનું એક ઉદાહરણ છે. અને બીજું જે ઉદાહરણ છે એ પશુને વિયાણના 3 મહિના પછીથી લઈ અને જ્યાં સુધી વસુ કે નહીં ત્યાં સુધી કેવું દાણ આપવું જોઈએ એનું એક અહીંયા ઉદાહરણ છે. કોઈ પણ દાણ છે આપણે ડેરીમાંથી અથવા તો પ્રાઇવેટ કંપનીનું જે આપણે દાણ ખરીદતા હોય એમાં જનરલી 30 થી 35% જેટલો અનાજનો સમાવેશ કરવામાં આવતો હોય. અનાજમાં આપણી પાસે ઉપલબ્ધ હોય મકાઈ, જુવાર, બાજરી, જવ, તો એ આપણે 30 થી 35 કિલો જેટલું આપવું જોઈએ. પણ ખાસ કરીને જો મકાઈ દાણમાં એડ કરવામાં આવે તો મકાઈમાં વધારે માત્રામાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે અને સ્ટાર્ચના લીધે પશુનું દૂધ ઉત્પાદન ઘણું વધતું હોય. તો 30 થી 35%માં મિનિમમ 20% જેટલું મકાઈના દાણાનું આપણે ઉપયોગ કરવો જોઈએ. આ દાણા લઈ અને બધાને ભરડી નાખવાના. આ ઉપરાંત કપાસ, મગફળી, સોયાબીન, સરસવ, આ બધા જે ખોળ હોય છે તો એક ખોળ 30 થી 35% જેટલો. આ ઉપરાંત ધાન્ય અથવા તો કઠોળ વર્ગના જે પાકો છે એની બાય પ્રોડક્ટ ચોખા, ઘઉં, મકાઈ, કઠોળ વગેરેની ભૂસું છે જે, અને આ ઉપરાંત જે ચૂની કહેવાય, ચણા ચૂની, તુવર ચૂની, તો એ 25 થી 37% જેટલું આપણે બ્રાન્ડ છે આપણે જે સિરિયલ અને લેગ્યુમિનસ બાય પ્રોડક્ટ એ આપણે મિક્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત 2 કિલો જેટલું ખનિજ મિશ્રણ, 1 કિલો જેટલું મીઠું, 1 કિલો બાયપાસ ફેટ અને 1 કિલો જેટલું બફર અને સોડા મિક્સ કરી અને 100 કિલોનું આપણે એક બેચ બનાવી શકીએ છીએ. અને આપણા પશુની જરૂરિયાત મુજબ 4 થી 6 કિલો, 8 કિલો જે પણ પશુનું દૂધ ઉત્પાદન હોય એ રીતે આપણે આપણા પશુને આ દાણ છે એ ખવડાવી શકીએ છીએ. હવે આપણે ગાભણ અવસ્થા દરમિયાન પશુનું દૂધ ઉત્પાદન નથી, પણ ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે જ્યારે પશુ દૂધ ઉત્પાદન આપવાનું બંધ કરે તો ત્યારે પશુઓને દાણ અથવા તો અન્ય જે સારી ગુણવત્તાવાળો જે ખોરાક હોય એ પશુને નથી આપતા હોતા. તો જેથી કરી અને
પશુના શરીરમાં પૂરતા માત્રામાં પ્રોટીન અને ચરબીનો જમા નથી થતી, અને જે પશુના પેટમાં જે ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે એ પણ વ્યવસ્થિત નથી થતો હોતો. તો ખાસ કરીને આ અવસ્થા દરમિયાન પણ પશુને સારી રીતે આહાર અને વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન વ્યવસ્થિત ખોરાક આપીશું તો આપણું પશુ સમયસર નું વિયાણ થશે. વિયાણ સમયે જે મેલી અટકવી અથવા તો બીજા બધા જે ચયાપચયને લગતા જે રોગો સંબંધિત રોગો થતા હોય એ રોગો નથી થતા હોતા. તો અને ખાસ કરીને જે પશુના પેટની અંદર જે ગર્ભનો વિકાસ થાય છે વાછરડો અથવા તો વાછરડીનો, એ જે પ્રેગ્નન્સીના જે છેલ્લા 2 થી 3 મહિના છે એ દરમિયાન પશુના ગર્ભનો 60 થી 70% જેટલો વિકાસ થતો હોય છે. તો ખાસ કરીને આ સમય દરમિયાન ખૂબ જ આપણે કાળજી રાખવી જોઈએ. અને ઘણી બધી ડેરીના અથવા તો કંપનીઓના ગાભણ ફીડ મળે છે, ગાભણ પશુ આહાર, પ્રેગ્નન્સી ફીડ કરી અને ઘણા મતલબ કોઓપરેટિવ ડેરી અને અન્ય કંપનીઓ વેચે છે. તો જેથી કરી અને એ જે દાણ છે ગાભણ પશુ આહાર એ 2 થી 3 કિલો જેટલું પશુઓને ખવડાવવું જોઈએ. આ ઉપરાંત પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં 100 થી 150 ગ્રામ જેટલું બાયપાસ ફેટ પણ પશુઓને આપવું જોઈએ. ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે ગાભણ અવસ્થાના છેલ્લા 15 થી 20 દિવસ, મહિના દિવસ દરમિયાન ગાભણ પશુને બીજા પશુઓથી અલગ રાખી અને પશુઓને ખોરાક આપવો જોઈએ, જેથી કરી અને ફાઇટ અથવા તો બીજા બધા પ્રોબ્લેમ ના થાય અને એકબીજાને પશુ માથું ના મારે અને બીજી તકલીફ ના થાય. અહીંયા એક મુખ્ય વાત મારે એ કરવાની છે કે વિયાણના છેલ્લા 15 થી 20 દિવસ દરમિયાન ખનિજ મિશ્રણ બિલકુલ આપવાનું નથી. જો ખનિજ મિશ્રણ છેલ્લે 15 થી 20 દિવસ દરમિયાન આપવામાં આવે તો બીજા બધા ચયાપચય સંબંધિત રોગો થતા હોય છે અને કેલ્શિયમની ઉણપ થતી હોય છે. તો ખાસ કરી અને વિયાણના 15 થી 20 દિવસ અથવા તો છેલ્લા પ્રેગ્નન્સીનો જે છેલ્લો મહિનો છે એ દરમિયાન ખનિજ મિશ્રણ બિલકુલ નથી આપવાનું. ત્યારબાદ ખનિજ મિશ્રણ રેગ્યુલર આપી શકીએ છીએ. અહીંયા અમારે બીજી એક વાત એ કરવી છે કે ચાપ કટરનો ઉપયોગ પશુપાલક મિત્રો નથી કરતા હોતા, અને આજકાલ આપણે જોઈએ છીએ કે બધા લોકોનો એક જ તકલીફ છે કે ચારો અને બીજું દાણ મોંઘું થતું જાય છે અને પશુપાલન છે એ પરવડતું નથી. તો મારે પશુપાલક મિત્રોને ખાસ કરીને ચાફ કટર વિશે એટલા માટે વાત કરવી છે કે ચાફ કટરનો ઉપયોગ કરવાથી પશુઓના જે ચારાનો જે બગાડ થાય એ આપણે 30 થી 40% જેટલો બગાડ ઘટાડી શકીએ છીએ. જો આપણી પાસે 1 અથવા 2 પશુ હોય તો હાથ ચાલક જે ચાફ કટર છે એ આપણે ખરીદી શકીએ છીએ. અને જે પણ પશુપાલક મિત્રો પાસે 10, 15 અથવા એથી વધારે પશુ હોય તો એ મશીન અથવા તો ઇલેક્ટ્રિસિટીથી ચાલતા ચાફ કટરનો ઉપયોગ કરી શકે છે, જેથી કરી અને ચારાનો વ્યય ઘટાડી શકાય. અહીંયા આપણે જોઈએ છીએ કે આ બધા પશુઓ છે એ ચાફિંગ કર્યા વગરનો જ્યારે ચારો આપવામાં આવે ત્યારે મોટાભાગનું જે હાર્ડ પાર્ટ હોય એ મોંમાં લાગવાથી પશુઓ એ ચારાનો બગાડ કરતા હોય અને નીચે ફેંકી દેતા હોય છે, અને જે ચારો આપણે ઉપયોગમાં લઈ શકતા નથી અને મોંઘા ભાવનો ચારો આપણે વેસ્ટ જાય છે. અને આ ઉપરાંત પશુને ચાફિંગ કર્યા વગરનો ચારો આપવામાં આવે તો એને પશુઓને ચાવવા માટે વધારે સમય અને ઉર્જાનો વ્યય કરવો પડે છે, અને જેથી કરી અને દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે. તો આ દરમિયાન આપણે ચાફ કટરનો ઉપયોગ કરવો જોઈએ. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પશુ છે એ ચારાનો જરાય બગાડ કરતા નથી. અને આ ઉપરાંત જ્યારે પશુને ચાફિંગ કરીને ચારો આપવામાં આવે તો આપણે લીલો ચારો અને સૂકો ચારો એક સાથે મિક્સ કરી અને ખવડાવી શકીએ અને પશુ સારી રીતે એનું પાચન કરી શકે. પશુપાલક મિત્રો, આભાર. ખૂબ ખૂબ અભિનંદન ડોક્ટર હાર્દિક નલિયાપરા સાહેબ. ડોક્ટર હાર્દિક નલિયાપરા સાહેબે આપણને જે આપણા પશુમાં દૂધ ઉત્પાદનના જે વિવિધ તબક્કાઓમાં આહારનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું જે વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. સાહેબ, હું તમને વિસ્તૃત શિક્ષણ નિયામક શ્રી સાહેબની કચેરી વતી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સર. વધુમાં કોઈને પ્રશ્ન હોય તો એ અહીંયા સાહેબને સીધો પૂછી શકે છે. હાર્દિકભાઈ સાહેબ, એક તો તમને અભિનંદન કે ખૂબ જ સરસ માહિતી આપી. ઘણા પશુપાલક મિત્રોને જાનવરને કયા સ્ટેજમાં શું ખવડાવવું, કેટલું ખવડાવવું એની માહિતી હોતી નથી. આ પ્રોગ્રામ જોઈને એ લોકોને ખ્યાલ આવશે કે હવે અમારા જાનવરને કઈ રીતે ખવડાવવું, શું ખવડાવવું, જેથી કરીને એને જે આર્થિક નુકસાન થતું એ ઓછું થઈ શકે. ઘણા ખેડૂત મિત્રો દૂધમાં ફેટ વધારવા માટે ડાયરેક્ટ ઘી પીવડાવતા હોય છે કે તેલ પણ પીવડાવતા હોય છે. એમના મગજમાં એવું હોય કે ડાયરેક્ટ જ આપણે ફેટ કે ઘી આપણે એના શરીરમાં આપીએ તો એ સીધું દૂધમાં આવે અને આપણે ફેટ વધારે આવે.
તો આ બાબતે આપ પશુપાલકોને શું કહેશો? સાહેબ, આમાં મારું એવું કહેવું છે કે જ્યારે આપણે વધારે માત્રામાં તેલ અથવા તો ઘી પીવડાવતા હોય તો જેથી કરી અને પશુનું જે પાચન તંત્ર છે એ મનુષ્ય જેવું નથી હોતું. પશુનું પાચન તંત્ર છે એ ખાસ કરીને જે જઠર એ 4 ભાગમાં વિભાજિત થયેલું હોય છે, જેનો મુખ્ય ભાગ છે એ રૂમેન. અને પશુનું પાચન તંત્ર જઠર જે છે એ એવી રીતે ટેવાયેલું હોય છે કે જે પશુ ચારાનું વ્યવસ્થિત રીતે પાચન કરી શકે. તો ચારાનું પાચન કરવા માટે પશુના રૂમેનમાં જે પ્રથમ જે જઠર છે એમાં મોટી સંખ્યામાં બેક્ટેરિયા, પ્રોટોઝુઆ અને ફંગાઈ જે હોય એ અવેલેબલ હોય, અને જેથી કરી અને લીલા અથવા સૂકા ચારાનું પશુ છે એ વ્યવસ્થિત પાચન કરી શકે. અને જે પશુપાલક મિત્રો વધારે માત્રામાં સૂકો ચારો અથવા તો સારી ગુણવત્તાવાળો સૂકો ચારો ખવડાવે છે એ પશુપાલક મિત્રોને ખ્યાલ હશે કે એના દૂધમાં ફેટની ટકાવારી વધતી હોય છે, કે સૂકા ચારાને લીધે જે ફાઈબરનું લેવલ વધારે હોય તો જેથી કરી અને એસિટિક એસિડ અને બ્યુટ્રિક એસિડનું પ્રોડક્શન વધારે થવાથી ફેટનું પ્રોડક્શન વધે છે. પરંતુ જે ઘી અને તેલ પીવડાવવાની વાત કરેલી, તો જ્યારે પશુપાલક મિત્રોને ઘી અને તેલ પીવડાવે છે તો જે ફાઈબરનું ડાયજેશન કરતા જે રૂમેનમાં બેક્ટેરિયા હોય, તો જેમ આપણે પાણી ઉપર તેલનું એક લેયર બની જતું હોય તો એવી જ રીતે પશુના પેટમાં પણ પાણી ઉપર એક તેલનું લેયર બની જતું હોય, જેથી કરી અને ફાઈબરનું ડાયજેશન કરનારવાળા જે બેક્ટેરિયા છે, ફાઈબર ડિગ્રેડિંગ બેક્ટેરિયા, એનું પોપ્યુલેશન અફેક્ટ થતું હોય, અને જેથી કરી અને ચારાનું પણ વ્યવસ્થિત પાચન થતું નથી. તો પશુના દૂધમાં ફેટની ટકાવારી ખવડાવવાથી નહીં, મતલબ તેલ પીવડાવવાથી વધતી નથી, પરંતુ એની જગ્યાએ તમે બાયપાસ ફેટનો ઉપયોગ કરી શકો. બાયપાસ ફેટની ઉપયોગ કરવાથી 2 થી 3 દોરા જેટલા ફેટમાં ટકા વધશે એવા સંશોધન ઘણી જગ્યાએ થયેલા છે. તો પછી આ જ રીતે જે ઘણા પશુપાલક મિત્રો એમના સાંઠ કે પાડાને ઈંડા પણ પીવડાવતા હોય છે કે જેનાથી એમને પ્રોટીનનો સ્ત્રોત પૂરો મળે, તો આ વસ્તુ આમાં લાગુ પડે, આ રીતે જ લાગુ પડતી હશે એવું મારું માનવું છે કે જે રીતે બાયપાસ ફેટ છે એ રીતે બાયપાસ પ્રોટીન ખવડાવવું એમના માટે આર્થિક રીતે વધુ સારું માણી શકાય. હા, એમાં સાહેબ હું ઘણી વખત ખેડૂતોનો ચર્ચા વિચારણા કરતો હોય ત્યારે એક ઉદાહરણ આપતો હોય કે આપણે પશુને શા માટે કાજુ બદામ નથી ખવડાવતા હોતા. કેમ કે પશુના પેટમાં જે પણ વસ્તુ આપણે ખવડાવીએ છીએ તો જે ઇઝીલી જે ડાયજેસ્ટ જે પ્રોટીન થતું હોય, ઈંડા જે ખવડાવતા હોય ઘણા લોકો, તો ઈંડા છે એમાં ઇઝીલી ડિગ્રેડેબલ, મતલબ ઇઝીલી ડાયજેસ્ટ થઈ શકે એવું પ્રોટીન હોય. તો જે પણ ડાયજેસ્ટેબલ પ્રોટીન જેટલું વધારે ઈંડા અથવા તો બીજા બધા ડ્રાય ફ્રૂટ્સ ને જે આપણે મનુષ્ય જે ખાય છે, તો એ રૂમેનમાં રહેલા બેક્ટેરિયા છે એને ત્યાં જ ડાયજેસ્ટ કરી અને કન્વર્ટ કરી દેતા હોય છે એમોનિયામાં. તો એ કમ્પ્લીટલી વેસ્ટ જ જતા હોય, અથવા માઇક્રોબિયલ પ્રોટીન પણ થોડી માત્રામાં બનતું હોય, અને જેથી કરી અને માઇક્રોબિયલ પ્રોટીનનું એટલું સિન્થેસિસમાં કોઈ ફાયદો નથી થતો, પરંતુ આપણને કોસ્ટ ઇકોનોમિક ઘણું જ લોસ જાય છે અને આર્થિક રીતે એ પરવડતું નથી. પશુપાલક મિત્રો ખાસ અહીંયા એક વાત એ કહેવાની કે આપણે જો પશુને 10 રૂપિયાનું આપણે ખોરાકમાં જો વધારો કરીએ, 10 રૂપિયાની કોઈ વસ્તુ ખવડાવીએ, તો ત્યારે આપણને જો 15 રૂપિયાની આવક ના થાય, એમાંથી 5 રૂપિયાનો જો આપણે નફો ના કરી શકીએ, તો એ કોઈ વસ્તુ વધારે ખવડાવવાની ખવડાવવાથી આપણને આર્થિક નુકસાન જ સહન કરવું પડે. સાહેબ, મારે એક પ્રશ્ન છે. સામાન્ય રીતે જે પશુ કોને આપણે રજકો આપીએ છીએ, તો એ વખતે શું એવું સાંભળ્યું છે કે તમે રજકો આપો ત્યારે જે દાણો એનો ઉપયોગ ઓછો કરવો, તો શું આની સાથે કોઈ સંલગ્નતા છે? હા, અહીંયા 2 વાત મારે કરવાની રહી. સાહેબે બહુ ખૂબ જ સરસ સવાલ પૂછ્યો સાહેબ તમે. હવે અહીંયા એક થંબ રૂલ મેથડ એવી કે 1 કિલો દાણ 5 કિલો કઠોળ વર્ગનો ચારો એટલે કે રજકો અને બરસી, અને 10 કિલો ધાન્ય વર્ગનો ચારો, એ બધું સમાન છે. હવે માની લો કે મેં અહીંયા કીધું કે 5 થી 7 કિલો જેટલો તમારે રજકો આપવાનો, પણ જે પશુપાલક મિત્રો પાસે 5 થી 7 કિલો રજકો નથી, તો એની જગ્યાએ એ 1 કિલો દાણ વધારે આપી શકે, અથવા તો 10 કિલો લીલો ચારો એ વધારે આપી શકે. કેમ કે બધામાંથી ઓલમોસ્ટ મતલબ સિમિલર જે છે એ પ્રોટીન મળતું હોય. માની લો કે રજકો છે તો રજકામાં 90% જેટલું તો પાણી હોય, એટલા માટે જો તમે 5 કિલો જેટલો રજકો આપો તો 5 કિલા રજકામાંથી પશુને છે એ અંદાજે મતલબ 1 કિલો જેટલું એમાંથી ડ્રાય મેટર મળે, અને રજકામાં 16 થી 19% જેટલું પ્રોટીન હોય. તો આપણને જે પશુઓને છે એ 5 કિલો રજકો ખવડાવે ત્યારે 200 ગ્રામ જેટલું, 150 થી 200 ગ્રામ જેટલું પશુને પ્રોટીન મળે. અને એટલું જ પ્રોટીન જો આપણે પશુને 1 કિલો દાણ ખવડાવીએ તો એમાં પણ 200 ગ્રામ જેટલું પશુને પ્રોટીન મળતું હોય છે. તો આ બધી ક્વોન્ટિટી છે એ
સિમિલર છે. આ ઉપરાંત એક વાત કરવાની જે અમારે છે ખાસ એ કે કોઈ પણ પશુને જ્યારે પણ ચારામાં કોઈ પણ બદલાવ કરીએ, કોઈ નવો પદાર્થ આપણે પશુના ચારામાં એડ કરીએ અથવા તો કંઈ ઘટાડીએ, ત્યારે ધીરે ધીરે સુધારો કરવો જોઈએ. જે પશુપાલક મિત્રો રજકો નથી ખવડાવતા, તો એ પશુપાલક મિત્રોને ખાસ કહેવાનું કે જો તમે રજકો નથી ખવડાવતા તો પહેલા દિવસે 1 થી 2 કિલો જેટલો રજકો ખવડાવો, બીજા ધીરે ધીરે પછી 3-4 દિવસ પછી 4-5 કિલો જેટલો રજકો ખવડાવો અને પછી 10 કિલો સુધી તમે એ ક્વોન્ટિટીને લઈ જાઓ. સડનલી જ્યારે ડાયટમાં ચેન્જ કરવામાં આવે તો પશુઓનું જે ચારાના પાચન કરતા જે બેક્ટેરિયા છે એના પોપ્યુલેશન ઉપર ઘણો બધી અસર થતી હોય અને પશુને ડાયજેશન અથવા તો જે ચયાપચય પાચનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો પશુના ખોરાકમાં ખાસ કરી અને સડનલી કોઈ ચેન્જીસ ના કરવા જોઈએ, ધીરે ધીરે કોઈ પણ વસ્તુ વધારવી અથવા તો ઘટાડવી જોઈએ. અગેન આભાર સાહેબ. હું અમારા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી સાહેબ આપણો પર આભાર વ્યક્ત કરું છું. સાહેબ, તમે તમારો કિંમતી સમય આપી સર પ્રશ્નરૂપી સર એક ભાગ ભજવ્યો સાહેબ. બીજું હું દરેક પશુપાલકને કહીશ કે સાહેબ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ગમે ત્યારે થાય તો એ તૈયાર જ છે તમને પ્રશ્નનો જવાબ આપવા. અને બીજો તમે મને તમારા પ્રશ્નો અમારી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 જે અમારે કામધેનુ યુનિવર્સિટી કેમ્પસ છે ત્યાં ટપાલ, ઈમેલ કે પત્ર દ્વારા તમે માહિતી મોકલી શકો. અમે તમારા પ્રશ્નોનો ચોક્કસ જવાબ આપવા પ્રયત્ન કરીશું. વધુમાં હવે આપણે હવે આવતા અઠવાડિયે નવા એક વિષયને વક્તા સાથે હાજર રહીશું. આપનો દિવસ શુભ રહે અને બધાને ખૂબ ખૂબ આભાર.